શું પેટ્રોલ અને ડીઝલ ખલ્લાસ? પેટ્રોલ પંપો પર લાગી લાંબી લાઈનો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। અમરેલી અને કચ્છ જિલ્લામાં હાલ પેટ્રોલ અને ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મોટા ભાગના પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। ખેતીની આ સિઝન વચ્ચે સર્જાયેલી પેટ્રોલની અછતને કારણે સામાન્ય જનતા અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સૌથી વધુ અસર અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે। વડિયા, સાવરકુંડલા અને બાબરા જેવા વિસ્તારોમાં મોટા ભાગના પેટ્રોલ પંપ કાં તો બંધ થઈ ગયા છે અથવા ત્યાં ડીઝલ ખાલી થઈ ગયું છે। સરકાર દ્વારા ખેડૂતોને 200 લીટર ડીઝલ આપવાનો પરિપત્ર જાહેર કરાયા બાદ પંપો પર અચાનક ભીડ વધી ગઈ છે, પરંતુ પંપ સંચાલકો પાસે પૂરતો સ્ટોક ન હોવાથી હાલ માત્ર 1000 થી 2000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેતીના કામો અટવાયા છે। હાલમાં સાવરકુંડલા શહેરમાં માત્ર એક જ પંપ પર વેચાણ શરૂ છે, જેના કારણે મહુવા રોડ પર વાહનોની ભારે કતારો જોવા મળી રહી છે। જનતા અને વેપારી સંગઠનો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ અછત પાછળના કારણો તપાસવામાં આવે અને વહેલી તકે સપ્લાય સામાન્ય કરવામાં આવે, જેથી રોજિંદા વ્યવહારો ખોરવાય નહીં। બીજી તરફ કચ્છમાં પણ ડીઝલની અછતને પગલે મોટું સંકટ ઊભું થયું છે। ઈંધણ ન મળવાને કારણે સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે। આ બાબતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી। ટ્રાન્સપોર્ટરોએ ચીમકી આપી છે કે જો આગામી 1 જૂન સુધીમાં ડીઝલની આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ સ્વેચ્છાએ તમામ ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ કરી દેશે અને આંદોલનનો માર્ગ અપનાવશે। જે ઈંધણની તકલીફ છે છેલ્લા કેટલાક દિવસથી કચ્છની અંદર ખાસ કરીને બબે પોર્ટ છે અને મેન જે અત્યારે ઘણા ઉદ્યોગો જેમ આપણા મેન ઉદ્યોગ છે ટિમ્બર, સોલ્ટ એમ અને ટ્રાન્સપોર્ટનું કચ્છ હબ છે। એક આપણે જોયું છે ઘણા વર્ષોથી કે આ બબે પોર્ટના કારણે અને ટ્રાન્સપોર્ટનું હબ છે। ડીઝલની અત્યારે એટલી હાડમારી છે કે દરેક પંપ ઉપર ફરવું પડે છે અને 50-50 લીટર માટે અને દરેક ટ્રાન્સપોર્ટરોની અડધી ગાડીઓ ડીઝલ વગર ઊભી છે। તેના સિવાય પોર્ટની અંદર અત્યારે દરેક ટ્રાન્સપોર્ટના કારણે પોર્ટનું મુવમેન્ટ આગળ પાછળ થાય છે, જેને પૂરતું ઈંધણ નથી મળતું। તો સ્વેચ્છાએ દરેક ટ્રાન્સપોર્ટરો, દરેક એસોસિએશનો બંધ કરવા ઈચ્છતા હતા, જેના કારણે આજે એક મહત્વની મિટિંગ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં રાખી હતી, જેની અંદર CHA અને શિપિંગ વાળા, સોલ્ટ વાળા, ટિમ્બર વાળા અને દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાળા હાજર રહ્યા હતા કે કઈ રીતે અને કેમ ડીઝલ મળે, કારણ કે કોટાના કારણે પંપ વાળા બી પૂરું ડીઝલ નથી દઈ શકતા। તો અમે લોકોએ બધાથી પહેલા જ્યારથી આ રિસ્ટ્રિક્શન આવ્યું ત્યારે બી અમે રજૂઆત કરી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા, કલેક્ટરને, મિનિસ્ટર શ્રીને દરેક જગ્યાએ રજૂઆત કરી હતી અને હાલમાં હવે એવું ડિસિઝન આવ્યું છે કે આ લોકો બધા ટ્રાન્સપોર્ટ વાળા દરેક જણા સ્વેચ્છાએ 1 તારીખ સુધી અગર એનું ડિસિઝન નહીં આવે ડીઝલનું તો એ લોકો સ્વેચ્છાએ બંધ રાખશે। એનો ખાસ માંગણી એ છે કે ભાઈ જે અત્યારે પંપ વાળાઓને કોટા છે એના કોટા ડબલ મળે અને એના સિવાય જે મશીનરી છે, કારણ કે આપણા કચ્છની અંદર મશીનરીનો એક બહુ મોટું છે કે ભાઈ ઘણી બધી મશીનરી છે, ખાસ કરીને લોડર, હિટાચી અને ક્રેનો પોર્ટના અને સોલ્ટના અને ટિમ્બરના દરેકમાં, એટલે એ બધા માટે બી મળે, કારણ કે અત્યારે એવી પોઝિશન છે કે ભાઈ મશીનરી વાળા ને બિલકુલ ડીઝલ મળતું નથી, કારણ કે એ પંપ ઉપર જઈ નથી શકતા। એટલે એનું ડિસિઝન માટે આજે ખાસ મીટિંગ હતી। આ ઈંધણ સંકટ વચ્ચે તમારી આસપાસ કેવી સ્થિતિ છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।